આપણું માખણ સરસ તૈયાર છે। માખણ કાઢવાનું છે તો આપણે મલાઈ લીધી છે। આપણે મલાઈને મેળવી નાખ, મલાઈને આપણે તપેલીમાંથી બધી અંદર શેક કરી દઈશું। આપણે એની અંદર એક બાટલો પાણી એડ કરીશું। આપણે એક બાટલો અંદર પાણી એડ કર્યું છે તો આપણે આને છાશ ફેરવવાની છે। હવે આપણે વલોવી નાખીશું। આપણે આને વલોવી નાખીશું। આપણે માખણ બનાવવાનું છે। માખણ બને ત્યાં સુધી આપણે એને ફેરવવાનું છે। આપણે માખણ સરસ પીંડો બનાવવાનો છે। પછી આપણે ઠંડુ પાણી એડ કરવાનું છે અંદર। આપણે માખણ થઈ ગયું છે તો આપણે હવે આમાં ઠંડુ પાણી એડ કરીશું। આપણે એની અંદર ઠંડુ પાણી એડ કરીશું। ઠંડુ પાણી નાખીએ ને તો આપણે જામી જાય સરસ। આવી રીતના નાખીશું ને એટલે સરસ આપણું તૈયાર થઈ જાય। આપણે હવે માખણ તૈયાર થઈ ગયું છે તો આપણે આને પીંડો બનાવવાનો। આવી રીતના આમ કરશું ને એટલે આપણે સરસ પીંડો થઈ જશે। આવી રીતના આપણે લાડવો વાળવાનો છે। થોડી વાર એમ કરીએ ને એટલે સરસ થઈ જાય। જુદું જુદું હોય એટલે એને ભેગું કરતાં થોડીક વાર લાગશે પણ આપણે સરસ થઈ જશે। આપણે લાડવો સરસ થઈ ગયો છે તો આપણે માખણ ઉતારી લઈશું। આપણું માખણ સરસ તૈયાર છે। આને હવે પાણીમાં ધોઈ લેવાનું। આપણે છાશને એક પર લઈ લઈશું। આપણે હવે માખણને ધોઈ લઈશું। ઠંડુ પાણી નાખીશું ને એટલે ધોઈ નાખીશું ઠંડા પાણી। ખટાશ ન રહે, આપણે ધોઈ નાખીએ ને તો ખટાશ ન રહે અને માખણ આપણું સરસ કમ્પ્લીટ થઈ જાય। હવે આપણે પાછું પાણી કાઢી લઈશું। આપણું માખણ સરસ તૈયાર થઈ ગયું છે। જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે। આપણું માખણ સરસ તૈયાર છે।